ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે ફરી એકવાર એબીવીપીએ બંધ પોકાર્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને ફરી ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો મળતી માહિતી મુજબ જામનગરમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ મામલે રિપીટ શિષ્યવૃત્તિના વિરોધ પગલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો એબીવીપીના કાર્યકરોએ જીજી હોસ્પિટલના ગેટ પાસે કરવામાં ઉગ્ર વિરોધ આવ્યો હતો. તો SC ST સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગ એબીવીપીએ કરી હતી. તો એબીવીપી કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને પોસ્ટર સળગાવ્યા હતા. ત્યારે આ વિરોધ પ્રદર્શનના કારણે 50થી વધુ એબીવીપીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તો અટકાયત દરમિયાન પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી આવ્યું હતું. ત્યારે 10 મિનિટ સુધી રસ્તામાં એબીવીપીના કાર્યકરો બેસી રહ્યા હતા. ટ્રાફિક જામ થવા પામ્યો હતો. તો પોલીસના કહેવાથી કાર્યકરો ન ઉઠતા પોલીસે ટીંગાટોળી કરી એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.